જ્યાં કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓએ પોલીસની ખોલી નાખી છે પોલ। આરોપીઓએ ભરી કોર્ટમાં રાજકોટ પોલીસની પોલ ખોલી નાખી છે। તેમનું કહેવું છે કે અમને ફક્ત સીસીટીવી બતાવાયા છે, તેની પૂછપરછ નથી કરવામાં આવી। લીગલ એડ તરફથી ફાળવેલા વકીલે કહ્યું છે કે રિમાન્ડની કોઈ જરૂર નથી। કોર્ટે સરકારી વકીલે પૂછ્યું છે, તમે ફરારને બચાવી રહ્યા છો? પોલીસે પકડેલા 3 આરોપીઓએ કોર્ટમાં રોવાનું નાટક પણ કર્યું છે। પોલીસે અસલી લોકોને બદલે કોને પકડ્યા છે તેની પણ પોલ ખુલી ગઈ છે। આ કાંડ આરોપીઓએ કહ્યું, અમે માલિક નથી, પગારદાર છીએ। અમે માલિક છીએ જ નહીં, અમે તો પગારદાર છીએ તેવું કહેવું છે આરોપીઓનું। ત્રણેય આરોપીઓને હાલ 14 દિવસના રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે। અર્પણ, કઈ રીતે પોલીસની પોલ ખોલી આરોપીઓએ ભરી કોર્ટમાં? ઘણા જે પ્રમાણે હું માહિતી આપી રહ્યો હતો, બંને પક્ષો તરફથી અનેક એવી દલીલો કરવામાં આવી, જેનામાં શરૂઆતમાં જે ખાસ સરકારી વકીલ છે તેમને વિવિધ આરોપો જે છે સરકાર તરફથી આ આરોપીઓ પર લગાવ્યા હતા, અને તે બાદ અગાઉ મેં કહ્યું તેમ કોઈ વ્યક્તિગત વકીલ બચાવ પક્ષ તરફથી નહોતા। પરિણામે કોર્ટ દ્વારા તેઓને 2 લીગલ એડ ફાળવવામાં આવ્યા, જ્યાં કોર્ટરૂમની અંદર જ આરોપીઓને આ લીગલ એડના 2 એડવોકેટ વચ્ચે કેટલાક સમય સુધી ચર્ચાઓ થઈ। અંતે બચાવ પક્ષની દલીલ થઈ, જેનામાં તેમને વિવિધ જે અગાઉના ચુકાદાઓ હતા, કેટલાક કેસની વિગતો હતી તેની ટાંકી અને પોતપોતાની દલીલો કરી। દરમિયાન આખરમાં આ કોર્ટે 3 આરોપીઓ પાસેથી પણ વિવિધ પ્રશ્નોત્તરી કરી અને તેના જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો। તેના જવાબમાં 3 આરોપીઓ પૈકીનો એક જે છે યુવરાજસિંહ સોલંકી, તે રડમસ થઈ ગયો હતો, પરંતુ અન્ય જે 2 આરોપી છે નીતિન જૈન અને રાહુલ રાઠોડ, તેમના ચહેરા પર તો કોઈ પણ પ્રકારનો આ ઘટનાને લઈને રંજ જોવા નહોતો મળતો, અને સામે તેમને પણ દલીલ કરી છે કે અમે આ ગેમિંગ ઝોનના સંચાલક માલિક નથી, અમે ફક્ત પગારદાર છે, અમને પગાર મળતો હતો। એટલે આ નિવેદનને લઈને જ કોર્ટે સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે શું તમે આ 3ને રજૂ કરી અન્ય જે ફરાર છે તેમને બચાવવાના પ્રયત્નો તો નથી કરતા? જેના જવાબમાં સરકારી વકીલે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને જે કોઈ ફરાર છે તેને વહેલામાં વહેલી તકે પકડવામાં આવશે। એટલે આ જે નિવેદન છે કે અમે માલિક નહીં પરંતુ પગારદાર છે, એટલે પ્રશ્ન હજી ઘણા બધા છે જેના જવાબ શોધવાના બાકી છે। એના 14 દિવસના જે રિમાન્ડ પોલીસને મંજૂર કરવામાં આવ્યા છે આરોપીના, હવે આ રિમાન્ડની પૂછપરછ દરમિયાન અનેક એવી નવી બાબતો છે કે જે આખા મામલામાં સામે આવશે। જણાવ જી બિલકુલ અર્પણ, આભાર। તો 14 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવે છે। 14 દિવસ દરમિયાન આખરી પૂછપરછ કરવામાં આવશે, પરંતુ અહીં સવાલ એ છે કે જે માલિક ગણાવવામાં આવી રહ્યા હતા પોલીસ દ્વારા, તે લોકોનું કહેવું છે કે અમને માલિક તરીકે દર્શાવાયા છે, પરંતુ અમે માલિક છીએ જ નહીં, અમે તો પગારદાર છીએ। તો હવે સવાલ એ છે કે આખરે અસલી માલિક છે કોણ? પોલીસ 3 દિવસથી લગાતાર સટીક તપાસ કરી રહી હોવાના ગાણા ગાઈ રહી છે, પરંતુ પોલીસને એ પણ નથી ખબર કે આખરે આરોપી છે કોણ? મુખ્ય આરોપી પોલીસ પકડતી હજુ પણ દૂર છે કે શું?